નમસ્કાર બાળકો, કેમ છો બધા? મજામાં બાળકો? તમે બધા તમારું ધ્યાન રાખજો અને સાચવીને રહેજો. બાળકો, આપણો કોર્સ હવે પૂરો થઈ ગયો છે અને આપણે હવે રિવિઝન ચાલુ કરવાનું છે. અને રિવિઝન છે એ તમારે પાકી બુક છે એમાં છેલ્લા પેજથી ચાલુ કરવાનું છે. ગુજરાતીની જે પાકી બુક છે એની અંદર જ લખવાનું છે. એટલે એક વિષયનું રિવિઝન તમારે પાકી બુકની અંદર જ રહે. આડાઅવળું થાય નહીં, નકર પછી બધા વિષયનું ભેગું થઈ જશે. એટલે ગુજરાતીની જે પાકી બુક છે એની અંદર જ રિવિઝન છેલ્લા પેજથી ચાલુ કરવાનું છે. ઊંધી નોટ, ઊંધા પેજ રાખવાના. આપણે આગળથી પહેલું પેજ ખોલી છીએ એવી રીતે નહીં, છેલ્લેથી ખોલવાની અને છેલ્લેથી રિવિઝન શરૂ કરવાનું. કેમ કે આગળની પાછળ આપણે કોર્સ જ્યારે લેશું છઠ્ઠો પાઠ તે સળંગ લખવાનું થશે. રિવિઝનની અંદર બાળકો, પ્રશ્ન પહેલો, એક જ શબ્દમાં જવાબ એટલે કે પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન પહેલો, એક જ શબ્દમાં જવાબ લખો. એટલે પહેલા પ્રશ્નમાં પ્રશ્ન જવાબ આવશે. બાળકો, અત્યારે હું તમને એના કેટલા માર્ક્સ છે એ નથી કહેતી, એ હું તમને પેપર સ્ટાઇલ આપીશ ત્યારે એમાં લખાવીશ. હવે એની અંદર આપણે જેટલા 1 થી 5 પાઠની અંદર જેટલા પ્રશ્ન જવાબ આવે છે એ આપણે લખવાના છે. પ્રશ્ન પહેલો, પોપટનો રંગ કેવો હોય? એનો જવાબ લને દીર્ઘાય લી, લને કાનો માત્રા લો, લીલો. પ્રશ્ન બીજો, કઈ રમત ઘરની બહાર રમો છો? જવાબનો જ. કને રસવાઈ કી, કને એક માત્રા કે, ટ. અને કને રસવાઈ કી કઈ રહી? એમાં 2 ત્રાસી લીટી અથવા તો એક વચ્ચે આડી લીટી કરવાની એટલે ક્રિકેટ આપણો જવાબ થાય. હવે છે એની નીચે પ્રશ્ન ત્રીજો, ઘરમાં તમારી સાથે કોણ રમે છે? જવાબનો જ. પ્રશ્ન બાળકો હું ખાલી બોલીને જ તમને સંભળાવીશ, જોડણી બોલીશ નહીં. જોડણી આપણે ખાલી અત્યારે જવાબની અંદર જ બોલશું, કેમ કે ઘણા બધા આપણે પ્રશ્ન લખવાના છે એટલા માટે. હવે જવાબનો જ, બને કાનો ભાઈ, આડી લીટી, બ અને એક માત્રા હે, ન, ભાઈ બહેન. પ્રશ્ન 4, પંખીના ઘરને શું કહેવાય? જવાબનો જ. મને કાનો માં, અળની કાનો માત્રા અળો, માળો. પ્રશ્નો તો તમારે બુકની અંદર લખેલા જ હોય છે, તમારે જવાબ જ મોઢે લખવાનો થાય છે પેપરમાં. એટલે તમારે જવાબ જ કઈ રીતે લખવો, જોડણી બોલીને જ લખવાનો છે. પેપર તો તમને મમ્મી બનાવી આપે છે ને એ રીતે. રનિકાનો રા, રાત્રે આકાશમાં શું દેખાય? જવાબનો જ. તને કાનો તા, રને કાનો રા, તારા. છઠ્ઠો, બિલાડી શું શું ખાય? અહીંયા દેખાય લખાઈ ગયું છે તો અહીંયા આપણે દે ઉપર ભૂસી નાખશું. બિલાડી શું શું ખાય? જવાબનો જ. દ અને દીર્ઘાહી, દહીં, આડી લીટી, દને દીર્ઘાવાળું દૂધ, દહીં, દૂધ. બિલાડી શું શું ખાય? દહીં અને દૂધ. દહીં લખવાનું. આપણે દહીં બોલી છીએ તો તમે લખો પણ દહીં, એવું ન કરતા, દહીં જ લખવાનું છે. દ અને દીર્ઘાહી, માથે મીંડું. હવે પ્રશ્ન 7મો, બિલાડી રંગે કેવી છે? જવાબનો જ. રૂ, પને કાનો પા, અળને દીર્ઘાય અળી, રૂપાળી. પ્રશ્ન 8મો, બિલાડી કેવી રીતે ચાલે છે?
જવાબનો જ. તને દીર્ઘાય ધી, મને એક માત્રા મેં, આડી લીટી. તને દીર્ઘાય ધી, મને એક માત્રા મેં, ધીમે ધીમે. હવે બાળકો આપણે પહેલેથી પ્રશ્ન વાંચી લેશું બધા. પોપટનો રંગ કેવો હોય? લીલો. કઈ રમત ઘરની બહાર રમો છો? ક્રિકેટ. ઘરમાં તમારી સાથે કોણ રમે છે? ભાઈ બહેન. પંખીના ઘરને શું કહેવાય? માળો. રાત્રે આકાશમાં શું દેખાય? તારા. બિલાડી શું શું ખાય? દહીં, દૂધ. બિલાડી રંગે કેવી છે? રૂપાળી. બિલાડી કેવી રીતે ચાલે છે? ધીમે ધીમે. 8 પ્રશ્ન થઈ ગયા. હવે આગળનો પ્રશ્ન. એમાં છે 9મો પ્રશ્ન. બિલાડીને કોની બીક લાગે? બિલાડીને કોની બીક લાગે? જવાબનો જ. કને દીર્ઘાવાળું કુ, ત, રનેકાનો રા, નને દીર્ઘાય ની, કૂતરાની. પ્રશ્ન 10મો. આપણું ઘર સ્વચ્છ કોણ રાખે છે? એટલે કે આપણા ઘરની સફાઈ કોણ કરે છે? જવાબનો જ. મ અડધો, મને દીર્ઘાય મી, મમ્મી. હવે ફરીથી આપણે આ પ્રશ્ન પણ બોલી લઈ. બિલાડીને કોની બીક લાગે? કૂતરાની. આપણું ઘર સ્વચ્છ કોણ રાખે છે? જવાબ મમ્મી. હવે બાળકો આ રીતે બધા પ્રશ્નો પાકા કરવાના છે અને તમે જાતે પણ લીઠામાંથી આપણે 1 થી 5 પાઠ લેવાના છે અત્યારે હવે 6 માસિકની પરીક્ષામાં. તો એ તમારે પાકા કરવાના રહેશે અને જે હું રોજ રિવિઝન કરાવું એ પણ તમારે કરવાનું. અને મેં તમને પહેલાં સમજાવ્યું એ રીતે નોટમાં પાછળના છેલ્લા પેજથી રિવિઝન ચાલુ કરવાનું. ઊંધેથી લખવાનું છે એટલે ઊંધી નોટમાંથી આપણે છેલ્લા પેજથી ચાલુ કરવાનું. આપણે પાકી બુકમાં પહેલા પાઠથી શરૂઆતથી લખતા હતા અને રિવિઝન છે, પુનરાવર્તન છે, એ છેલ્લેથી ચાલુ કરશું. અને જો કોઈને કાંઈ પ્રશ્નો હોય તો તમે મને પૂછજો. ન સમજાતું હોય પુનરાવર્તન વિશે તો તમે મને પૂછજો. આભાર.